Simplex method. Solve the following linear programming problem LPP by using simplex method. અહીં આપણને એક પ્રોબ્લેમ આપ્યો છે જે આપણે સિમ્પ્લેક્સ મેથડથી સોલ્યુશન મેળવવાનું છે. તો તેના માટે આપણને મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 3x1 પ્લસ 2x2 સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ x1 પ્લસ x2 less than equal to 4 and second equation x1 minus x2 less than equal to 2 and x1 x2 greater than equal to 0. આ જે પ્રોબ્લેમ આપ્યો છે તેનું આપણે સોલ્યુશન સિમ્પ્લેક્સ મેથડથી મેળવવાનું છે. સિમ્પ્લેક્સ મેથડમાં આપણે x1 અને x2ની વેલ્યુ શોધી શકીએ છીએ. તો સિમ્પ્લેક્સ મેથડમાં પહેલાં તો આપણે જે આપણને બે ઇક્વેશન આપ્યા છે x1 પ્લસ x2 less than equal to 4 and x1 minus x2 less than equal to 2 તેને આપણે પહેલાં ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવું પડે. તો ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવા માટે એમાં આપણે એક વેરિયેબલ એડ કરવું પડે. અહીં જે એલપીપી આપણને આપ્યું છે તે લેસ ધેનના ફોર્મમાં છે, તો તેને ઇક્વલ ટુના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે એમાં આપણે નોન નેગેટિવ શાર્ક વેરિયેબલ s1 અને s2 ઉમેરવું પડે. તો s1 અને s2 ઉમેરતા આપણને જે ઇક્વેશન મળે છે therefore the given linear programming problem can be written as maximize z equal to 3x1 plus 2x2 plus 0s1 plus 0s2. અહીંયા આપણને ઇક્વાલિટીના ફોર્મમાં જ મેક્સિમાઇઝ z આપ્યું છે એટલે આપણે અહીંયા 0s1 ને 0s2 એડ કરીએ છીએ. સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ્સ x1 પ્લસ x2 પ્લસ s1 ઇક્વલ ટુ 4. અહીંયા લેસ ધેનનું ફોર્મ છે તેને ઇક્વાલિટીના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે s1 વેરિયેબલ એડ કરીએ છીએ. એવી જ રીતે બીજું ઇક્વેશન x1 માઇનસ x2 પ્લસ s2 ઇક્વલ ટુ 2. અહીંયા પણ લેસ ધેનનું ફોર્મ છે તેને ઇક્વાલિટીના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે s2 વેરિયેબલ આપણે એડ કરીએ છીએ. ની કન્ડિશન s1 s2 x1 x2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. આપણને અહીંયા લેસ ધેનના ફોર્મમાં જે ઇક્વેશન આપ્યા છે તેને ઇક્વાલિટીના ફોર્મમાં કન્વર્ટ કર્યા બાદ સિમ્પ્લેક્સ મેથડ માટે જે ટેબલ તૈયાર કરવું પડે છે તે આપણે હવે આગળ જોઈએ. સિમ્પ્લેક્સ મેથડનું ટેબલ તૈયાર છે. તેમાં આપણે પહેલું કોલમ CBનું છે, સેકન્ડ કોલમ B, થર્ડ કોલમ ઉપર CJ, નીચે B ઇક્વલ ટુ XB, x1 x2 s1 s2 એન્ડ લાસ્ટમાં મિનિમમ રેશિયો XB ઓપન XI. હવે જે કિંમત આપણે આ ટેબલમાં મૂકવાની છે તે ઇક્વેશન આપણે ઇક્વાલિટીનું કર્યું તે ઇક્વાલિટીના ઇક્વેશન પરથી ટેબલમાં વેલ્યુ મૂકીશું. અહીં B એટલે s1 s2 લેવાનું, x1 x2 s1 s2 એની ઉપરનું જે ઉપરની એક રો ખાલી છે તો એ ખાલી રોમાં આપણું મેક્સિમાઇઝનું જે ઇક્વેશન છે તે ઇક્વેશનના જે વેરિયેબલ છે આગળ તે લખવાના. તો 3x1 છે એટલે x1નું 3 વેરિયેબલ, x2નું 2, s1ની આગળ 0 છે ને s2ની આગળ 0 છે. જે વેરિયેબલ જેની આગળ હોય તે લખી દેવાનું એટલે આપણું આ સી જે મળી જાય. અહીંયા s1 s2ની વેલ્યુ આ 0 0 છે, s1ની ઉપરની રોમાં તે 0 ને s2ની ઉપરની રોમાં 0 છે એટલે CB 0 મળે. હવે બી, તો બી આપણે કયું લેવાનું? તો ઇક્વાલિટીના ફોર્મમાં આપણે ઇક્વેશન કન્વર્ટ કર્યું તેમાં ઇક્વાલિટી બરાબર 4 છે તો બી ઇક્વલ ટુ પહેલાં ઇક્વેશનનું 4 ને સેકન્ડ ઇક્વેશનમાં ઇક્વાલિટી 2 છે તો ઇક્વાલિટી 2. x1નું વેરિયેબલ પહેલાં ઇક્વેશનનો 1, x2માં પણ 1, s1 1, s2 એમાં નથી એટલે ત્યાં 0. સેકન્ડ ઇક્વેશનમાં x1નું વેરિયેબલ 1, x2નું -1, s1 એમાં નથી એટલે 0 ને s2 1. આટલું ટેબલ તૈયાર થયા પછી આપણે મેક્સિમમ ઝેડની વેલ્યુ શોધવી પડે. તો મેક્સિમમ ઝેડની વેલ્યુ શોધવા માટે CB ઇન્ટુ XBનો ગુણાકાર કરી સરવાળો કરવો પડે એટલે મેક્સિમમ ઝેડનું ઇક્વેશન મળે સમેશન CB ઇન્ટુ XB. તો
CB इंटू XB करिए तो 0 इंटू 4 0 एंड 0 इंटू 2 प्लस 0 એટલે મેક્સિમમ Z આપણને 0 મળે. એવી જ રીતે ZJ એટલે પહેલું X1ની કોલમ સાથે આપણે મલ્ટિપ્લિકેશન કરી એડિશન કરવું પડે. તો CB સાથે ફર્સ્ટ X1નો ગુણાકાર એન્ડ સેકન્ડ X2 સાથે એની જે વેલ્યુ આવે તે અહીંયા 0 0 ઇન્ટુ 1 0 પ્લસ 0 ઇન્ટુ 1 0 એનું બેનું એડિશન કરીએ આપણને 0 મળે. એવી જ રીતે 0 1 0 0 માઇનસ 1 0 બેનું એડિશન એટલે 0. સેમ રીતે 0 0 0 1 0 0 0 0 ને એ બેનું જે ગુણાકાર કરીને જવાબ મળે તેનો સરવાળો કરવાનો એટલે આન્સર 0. તેવી જ રીતે S2માં પણ લખી દેવાનું. હવે CJ માઇનસ ZJ તો CJની વેલ્યુ આપણી પાસે આ ઉપર છે ફર્સ્ટ રોમાં તે ZJની વેલ્યુ આપણે અત્યારે ફાઇન્ડ કરી તે એ બેની બાદબાકી કરવાની. તો 3 માઇનસ 0 3 2 માઇનસ 0 2 0 માઇનસ 0 0 0 માઇનસ 0 0. હવે અહીંયા આપણી CJ માઇનસ ZJમાં જે સૌથી મોટી વેલ્યુ હોય તેને આપણે કી કોલમ કહેવાનું. તો કી કોલમ આપણને આ મળે છે. X1ની કોલમ એ કી કોલમ કહેવાય. હવે આ કી કોલમ જે મળી તેને આપણે X1 કહીએ ને XB આપણી પાસે છે 4. તો મિનિમમ રેશિયો આપણને 4/1 ઇક્વલ ટુ 4. XBની વેલ્યુ 4 ને જે કી કોલમ મળી તે XI. તો XI એ 1 છે એટલે 4/1 ઇક્વલ ટુ 4 2/1 ઇક્વલ ટુ 2. હવે આમાં આપણે આ મિનિમમ રેશિયો લેવાનો છે. તો 4 ને 2માં મિનિમમ 2 છે તો જે 2ની કોલમ 2ની રો છે તે આપણને કી રો કહેવાય. તો એની સામે આ રીતે રો બનાવી દેવાની ને આ જે એલિમેન્ટ મળે છે તે કી એલિમેન્ટ. હવે આપણે જોવાનું CJ માઇનસ ZJ ની વેલ્યુ ગ્રેટર દેન 0 છે. જ્યાં સુધી CJ માઇનસ ZJની વેલ્યુ લેસ દેન 0 નહીં થાય ત્યાં સુધી આપણે આ ટેબલ બનાવતા રહેવું પડે. અહીં કી એલિમેન્ટ 1 મળે છે. કી એલિમેન્ટ જ્યારે 1 ન મળે ત્યારે આપણે એને 1 કરવું પડે. પણ અહીં આપણને કી એલિમેન્ટ 1 જ મળે છે તો એ રો બેઠી એમ જ રાખવાની. પરંતુ એની ઉપરની જે રો છે તો તેમાં કી કોલમ 0 કરવો પડે. કી કોલમ 0 ક્યારે બને? જ્યારે આપણે કી એલિમેન્ટને આમાં સબટ્રેક્ટ એટલે કે બાદબાકી કરીએ ત્યારે તો આપણને એના પરથી નવું ટેબલ મળે છે. તો હવે એનું નવું ટેબલ આપણે જોઈએ. આપણે પહેલું ટેબલ જે રીતે બનાવેલું તેવી જ રીતે બીજું ટેબલ તૈયાર કરી દેવાનું છે. X1નું X2 S1 S2ની જે વેલ્યુ છે 3200 એ સેમ એઝ ઇટ ઇઝ લખી દેવાની છે. હવે અહીંયા ધ્યાન આપવાનું છે કે આપણને જે કી કોલમ મળે છે તો કી કોલમ આપણને X1માં મળે છે તો કી રોની જગ્યાએ S2ની જગ્યાએ આપણે X1 લખવું પડે. તો S2ની જગ્યાએ આપણે અહીંયા X1 લખીશું ને ઉપર S1 છે એઝ ઇટ ઇઝ. હવે S1ની વેલ્યુ છે 0 તો અહીંયા 0 અને અહીંયા X1ની વેલ્યુ 3 છે તો 3. હવે આપણે અહીંયા જે સેમ જે રો મળેલી કી રો તેની વેલ્યુ એઝ ઇટ ઇઝ લખી દઈશું. હવે કી કોલમમાં 1 મળે છે તો 1ને આપણે 0 કરવા માટે કી રોને -1 વડે મલ્ટીપ્લાય કરી
ઉપરની રોમાં ઉમેરવું પડે. તો -2 ને 4માં ઉમેરીએ તો શું મળે? 2. અહીંયા 2, અહીંયા 0, -1 +1 0, માઇનસ માઇનસ પ્લસ, +1 +1 એટલે 2. 0ની સાથે આપણે કોઈ પણ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરીએ 0 મળે ને S1માં 1 છે એટલે 1. -1 + 0 તો -1. આ જે રો છે તેને -1 વડે ગુણાકાર કરી એની ઉપરની રોમાં ઉમેરીએ તો આપણને આ રો મળે, જે અહીંયા લખવાનું. -1 વડે ગુણી એની ઉપરની રોમાં ઉમેરતા જે જવાબ મળે તે S1ની રોમાં લખી દેવાનું. હવે આગળ મેક્સિમમ Z = ∑CB × XB. તો ∑CB એટલે 0 × 2 0 ને 3 × 2 6. હવે આ બેનો સરવાળો કરીએ એટલે આપણને 6 મળે. તો મેક્સિમમ Z 6. એ જ રીતે Z છે. તો ZZ 0 + 0 0. ZZ તો 0 × 0 0, 1 × 3 3, 0 + 3 એટલે શું મળે? 3. એવી જ રીતે અહીંયા 0 × 2 0 × 2 0, 3 × -1 -3, 0 ને -3નું એડિશન એટલે -3. એ જ રીતે અહીંયા 0 + 0 0, 0 × 0 + 3 3. CJ - ZJ તો CJની વેલ્યુ છે 3 2 0 0. ZJની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 3 -3 0 ને 3. આ બેની બાદબાકી કરીએ તો 3 - 3 0, 2 - 3 તો માઇનસ કરીએ એટલે પ્લસ થાય એટલે 5, 0 - 0 0, 0 - 3 -3. હવે અહીંયા આપણને જે મોટામાં મોટી વેલ્યુ મળે છે, મોટામાં મોટી વેલ્યુ 5 છે. 5ની જે કોલમ આવી તો તે આપણું કી કોલમ બને. હવે કી કોલમ મિનિમમ રેશિયો શોધવા માટે XB ઓપન કી કોલમ કરવું પડે. તો આપણી પાસે XBની વેલ્યુ છે 2 ને એની કી કોલમ મળે 2. અહીંયા મળીએ 1. 2નો ભાગાકાર કરીએ એટલે 1. 2 ઓપન -1 એટલે -2 મળે છે, જેને આપણે માઇનસવાળી વેલ્યુને કન્સિડર નથી કરતા એટલે નાનામાં નાનું વેલ્યુ 1 મળે છે. તો એને આપણે કી રો કહીશું. તો કી રો S1ની રો કી રો મળી ગઈ ને આ જે એલિમેન્ટ મળે છે તે કી એલિમેન્ટ 2. અહીંયા આપણને કી એલિમેન્ટ 2 મળે છે ને CJ - ZJની વેલ્યુ હજુ <0 નથી થઈ એટલે આપણે હજુ આગળનું ટેબલ બનાવવું પડે. તો આગળના ટેબલ બનાવવા માટે જે કી એલિમેન્ટ છે તેને 1 કરવો પડે. તો કી એલિમેન્ટ 1 કરવા આખી રોને /2 કરવું પડે ને ત્યારબાદ આ -1 જે કોલમ મળે છે તે 0 બનાવવી પડે. તો -1ને 0 કરવું પડે. તેનું આગળનું ટેબલ જો સેકન્ડ ટેબલમાં આપણને S1ની રો કી રો તરીકે મળે છે. તેથી S1ની જગ્યાએ આપણે x2 લેશું કારણ કે x2 એ આપણને કી કોલમ મળે છે. તો S1ની જગ્યાએ x2 ને એની જે વેલ્યુ છે તે 2 ને x1ની 3. હવે જે રો મળી છે તો તેમાં કી એલિમેન્ટ આપણને 2 મળે છે. કી એલિમેન્ટ 2 મળે છે તો કી એલિમેન્ટને 1 કરવા માટે આપણે આખી રોને /2 કરવું પડે. તો 2/2 1 0, 2/2 1. S1ની વેલ્યુ 1 છે તેને /2 કરીએ તો 1/2. S2ની વેલ્યુ -1 છે એને /2 કરીએ તો -1.
1/2. હવે આપણને જે x2ની કોલમ મળી છે તો x2ને 0, આ જે x2ની રો મળી છે તેને આપણે 1 વડે ગુણાકાર કરીને x1માં ઉમેરશું તો આપણને x2 0 મળી જશે. તો હવે શું મળે છે તેનો જવાબ આપણે જોઈ લઈએ. અહીંયા 2 છે તો એડ કરીએ તો 3, અહીંયા 1, 0 મળી ગયું, 1/2 ને 1/2. હવે એ જ રીતે આપણે ZZ શોધી લઈએ. ZZ 0 × 2 0 અને 3 × 1 3 એટલે ZZ 3. 2 × 1 2, 3 × 0 0 એટલે એડિશન કરીએ એટલે 2. 2 × 1/2 1, 3 × 1/2 3/2. બેનું એડિશન કરીએ એટલે 5/2. એ જ રીતે 2 - 1/2 એટલે -1, 3 1/2 એટલે 3/2. એ જ રીતે CJ - ZJ શોધી લઈએ. તો CJની વેલ્યુ છે આપણી પાસે, ZJની વેલ્યુ ફાઇન્ડ કરી હતી. તો CJ - ZJ કરીએ 0 0 0 - 5/2 -5/2 0 પ્લસ અહીંયા 0 - 1/2 એટલે -1/2. અહીંયા બધી વેલ્યુ આપણને <0 મળે છે એટલે હવે આપણે મિનિમમ રેશિયો ફાઇન્ડ કરતા નથી. અહીં CJ - ZJની વેલ્યુ બધી <0 મળે છે એટલે હવે આપણે આગળનું ટેબલ બનાવવાની જરૂર નથી. એટલે અહીંયા લખી દેવાનું, હિયર all values of CJ - ZJ less than equal to CJ - ZJની બધી વેલ્યુ 0 કરતાં નાની મળે છે એટલે CJ - ZJ. Therefore the current basic feasible solution is an optimal solution. Therefore the optimal solution is x1 ની વેલ્યુ 3 એટલે x1 = 3, x2 ની વેલ્યુ 1 એટલે x2 = 1. x2ની સ્મોલ બીમાં જે વેલ્યુ હોય તે આપણને વેલ્યુ ફાઇન્ડ થાય છે એટલે x1 3, x2 1. and maximize Z 2 × 1 2, 3 × 3 9. બેનું એડિશન કરીએ એટલે 11. તો મેક્સિમમ Z મળે છે આપણને 11.